પહેલીવાર ગાંધી પરિવારના 3 સભ્યો એક સાથે સંસદમાં દેખાશે. પ્રિયંકા ગાંધીના આજે શપથ. કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ચૂંટણી પદાર્પણમાં શાનદાર દેખાવ કર્યો છે. તેમણે વાયનાડ લોકસભા પેટા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડ્યા બાદ પ્રિયંકા ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેમની પ્રથમ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ 4 લાખથી વધુ મતોથી જંગી જીત મેળવી છે. વાયનાડથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીતના માર્જિન કરતાં તેમની જીતનું માર્જિન ઘણું વધારે છે. કેરળના વાયનાડથી પેટા ચૂંટણીમાં જીત મેળવનાર પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સંસદ સભ્ય તરીકે શપથ લેશે. પ્રિયંકા ગાંધી જ્યારે પદ અને ગોપનીયતાના શપથ લેશે ત્યારે તેમના ભાઈ રાહુલ અને માતા સોનિયા પણ ત્યાં સંસદ તરીકે હાજર રહેશે. શપથ લીધા બાદ પ્રિયંકાનું નામ તે નેતાઓની યાદીમાં સામેલ થઈ જશે જેમના પરિવારમાંથી ઓછામાં ઓછા એક સભ્ય કોઈ પણ ગૃહના સભ્ય હોય. લગભગ 3.5 દાયકાનો રાજકીય અનુભવ ધરાવતી પ્રિયંકાએ પ્રથમ વખત ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને વાયનાડથી પેટા ચૂંટણી લડી. વાયનાડમાં પ્રિયંકાએ CPIના સત્યન મોકેરીને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.